દેશની પ્રતિષ્ઠિત IOCL કંપનીમાંથી રાજસ્થાનના અલગ અલગ જગ્યાએથી પંચર કરી કરોડોની ઓઇલ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા આરોપી સંજય કુમાર નવીન ચંદ્ર સોનીને મહેસાણા ખાતેથી તથા રમેશભાઈ વીરજીભાઈ વાછાણીને અમદાવાદ શહેર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા હતા। દેશની પ્રતિષ્ઠિત IOCL કંપનીમાંથી રાજસ્થાનના અલગ અલગ જગ્યાએથી પંચર કરી કરોડોની ઓઇલ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપી સંજય કુમાર નવીનચંદ્ર સોનીને મહેસાણા ખાતેથી તથા રમેશભાઈ વીરજીભાઈ વાછાણીને અમદાવાદ શહેર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા। આરોપી સંજય કુમાર નવીનચંદ્ર સોની તથા તેનો સગો નાનો ભાઈ ઘનશ્યામ ઉર્ફે ચેણુ નવીનચંદ્ર સોની તથા તેના મિત્ર રમેશભાઈ વીરજીભાઈ વાછાણી અને જીવો આજથી 1 માસ પહેલા રાજસ્થાનના બ્યાવર સાકેતનગરની સીમમાં આવેલ ખેતરમાંથી પસાર થતી IOCL પાઇપલાઇનમાં પંચર કરી ક્રૂડ ઓઇલનું ચોરી કરવાનું આયોજન કરી ઘનશ્યામ ઉર્ફે ચેણુ નવીનચંદ્ર સોની તે આગળ જઈ સાગીરતો સાથે મળી રાત્રિના સમયગાળા દરમિયાન જમીનમાં ખાડો કરી IOCL સલાયા મથુરા પાઇપલાઇનમાં પંચર કરતા હતા। કંપનીના કંટ્રોલ રૂમમાં અલાર્મ વાગતા કંપનીના ગાર્ડ આવી પહોંચતા પોતાનો ભાઈ ઘનશ્યામ ઉર્ફે ચેણુ નવીનચંદ્ર સોની તેના સાગીરતો ત્યાંથી નાસી ગયા હતા। આ સિવાય 2022 ડિસેમ્બર અથવા 2023 જાન્યુઆરી માસમાં રાત્રિના સમયગાળા દરમિયાન રાજસ્થાનના બ્યાવર સીમમાંથી IOCLના પાઇપલાઇનમાં પંચર કરી 15 જેટલા ટેન્કરોમાં જેમાં એક ટેન્કરમાં આશરે 24,000 લીટર કુલ 3,60,000 લીટર જેની 1 લીટરની 60 રૂપિયા લેખે અંદાજિત 2.16 કરોડના મત્તાનું ભરી રમેશભાઈ વીરજીભાઈ વાછાણીને વેચાણ માટે હૈદરાબાદ ખાતે મોકલી આપ્યું હતું। આ દરમિયાન રસ્તામાં એક ટેન્કર MP ઇન્દોર ખાતે GST ડિપાર્ટમેન્ટમાં પકડાયું। આરોપીઓ ખેતર કે કોઈ અવારું જગ્યામાંથી પસાર થતી ફૂડ ઓઇલ પાઇપલાઇન અંગેની માહિતી મેળવી તે પાઇપલાઇન અંગે સર્વે કરી સાગીરતો મારફતે પાઇપલાઇનની જગ્યાએ રાત્રિના સમયગાળા દરમિયાન આશરે 6 થી 7 ફૂટ જેટલો જમીનમાં ઊંડો ખાડો ખોદી ફૂડ ઓઇલની પાઇપલાઇનમાં પંચર પાડી તેમજ ઇલેક્ટ્રોનિક વેલ્ડિંગ કરી તેમાં વાલ્વ ફિટ કરી ટેન્કર મંગાવી ફૂડ ઓઇલના પાઇપલાઇનમાંથી સાગીરતો મારફતે ઓઇલ ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે। વધુમાં આરોપીઓ રમેશભાઈ વીરજીભાઈ વાછાણી મુખ્ય રેસીવર તરીકેનું કામ કરે છે। આરોપી પોતે ફૂડ ઓઇલ ચોરીના કૌભાંડ આચરતા આરોપીઓના સંપર્કમાં રહી પોતે ગુનાઓ આચરવા માટે જરૂરી સાધન સામગ્રી તેમજ ચોરી કરેલ ઓઇલની હેરાફેરી કરવા માટે જરૂરી વાહનો પૂરા પાડે છે। આ ચોરેલા ઓઇલનો માત્ર 30 રૂપિયા લીટરની કિંમતે હૈદરાબાદ વેચાણ કરવા માટે મોકલી આપ્યો હતો અને માલના વેચાણ રૂપિયા આંગઠિયા મારફતે બ્યાવર અને અમદાવાદ ખાતે મંગાવતો હતો। આરોપી સંજય કુમાર નવીનચંદ્ર સોની તથા પકડવાનો બાકી આરોપી ઘનશ્યામ ઉર્ફે ચેણુ નવીનચંદ્ર સોની બંને સગા ભાઈઓ છે। તે બંને ભેગા મળીને ઘણા સમયથી તેઓના સાગીરતો સાથે ભેગા મળી આયોજનબદ્ધ ફૂડ ઓઇલની પાઇપલાઇનમાં પંચર કરી ચોરી કરતા આવેલા છે। જેમાં પકડાયેલા આરોપી સંજય કુમાર સોની રમેશ અને ઘનશ્યામ સાથે ટેલિફોનિક સંપર્ક કરી ચોરી કરવા જરૂરી સાધન સામગ્રી પૂરી પાડે છે તેમજ આર્થિક સહાયતા પૂરી પાડે છે અને ચોરી કરેલા ફૂડ ઓઇલનું વેચાણ કર્યા બાદ જે કંઈ આર્થિક નફો મળે તે બંને ભાઈઓ સરખે ભાગે વહેંચી લેશે। પોલીસ તપાસમાં રાજસ્થાનના બ્યાવર જિલ્લાના સાકેતનગર પોલીસ મથકમાં નોંધાયેલો ગુનો ડિટેક્ટ થયો છે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।